વિદ્યાર્થી નમસ્કાર, રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે અને આજે આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની અંદર પ્રેરકત્વ, આત્મપ્રેરકત્વ, અન્યોન્ય પ્રેરકત્વ આધારિત MCQ નો પાર્ટ 1 આપણે જોયો. આજે પાર્ટ 2 જોવાનો છે. રેડી? તો બધા રેડી? જીનીટની અંદર ખાસ ક્વેશ્ચન રીડ કરવાનું ભૂલાય નહીં. તો આપણે ચાલો સ્ટાર્ટ કરીએ પાર્ટ 2. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શું છે? એક વર્તુળાકાર ગૂંચળામાં તારના 500 આટા છે અને ગૂંચળાની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. તો ગૂંચળાનું આત્મ પ્રેરકત્વ કેટલું હોય? આટા આપ્યા છે પેલા તો ગૂંચળાના n 500 અને ત્રિજ્યા આપી છે ગૂંચળાની 5 સેન્ટીમીટર એટલે 5 ગુણ્યા 10⁻² મીટર અને તમને સીધું L પૂછ્યું છે. બરોબર ને? ગૂંચળાનું આત્મ પ્રેરકત્વ μ0 n² A/L પણ L આપ્યું નથી એટલે આપણે એને ચેન્જીસ કરવું પડશે. તો એના માટે આપણે કંઈક વિચારીએ. Li બરાબર n∅. Li બરાબર n∅ આપણું સૂત્ર છે. રેડી? ફાઈ બરાબર એને બી મૂકી દઈએ. Li બરાબર ફાઈ બરાબર AB એટલે NAB બરાબર ને? Li બરાબર n² A. B એટલે ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર, n આટાવાળા ગૂંચળાનું ક્ષેત્ર μ0 n² I/2R. હે ને? μ0 ના સોરી આ n મૂકવાની જરૂર નથી, આપણે કેન્સલ કરી દઈએ. ચાલો ક્લિયર? ચાલો Li બરાબર n∅, Li બરાબર n, ફાઈ એટલે AB, તો NAB, NA B એટલે ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પર n આટાવાળા ગૂંચળાનું ચુંબકીય μ0 ni ના છેદમાં 2R. આપણે આને વેરીફાઈ કરી દઈએ. બે બાજુથી પહેલા તો n જતું રહે. ચાલો ક્લિયર? તો L ઇઝ ઇક્વલ ટુ μ0 n ઇન્ટુ n એટલે n² A છેદમાં 2R. રેડી? A આપ્યું નથી, એને ચેન્જ કરીએ. μ0 n² πr²/2R. ચાલો એક આર કેન્સલ. L બરાબર μ0 n² πr/2. ક્લિયર? ચાલો જે આમાં કિંમત મૂકી દઈએ. L ઇઝ ઇક્વલ ટુ 4π 10⁻⁷ n એટલે 500 એટલે 25 10⁴. રેડી? વર્ક કરી દઈએ એટલે આપણે ઇન્ટુ પાઈ. R આપેલું છે આપણી પાસે 5 10⁻² /2. ચાલો આ 2 કેન્સલ. 2π 10π ને 2π ઇન્ટુ 5 એટલે 5 દુ 10 10π² ગુણ્યા 10π² ગુણ્યા 10 5 દુ 10 પાઈ ગુણ્યા પાઈ એટલે 10π² 25 આવી ગયું. 7 4 7 9 9 માંથી 4 જાય 5 -5. રેડી? ચાલો 10 એમાં લઈ લેશું એટલે L બરાબર 25 ગુણ્યા 3.14 નો વર્ગ ગુણ્યા 10⁻⁴. 25 ગુણ્યા 3.14 એ 9.8 वर्क करो એટલે इंटू 10⁻⁴. राइट? उसमें कुछ गड़बड़ होगा. 200 कुछ होगा 10 गुणिया એટલે 250. 10 करो तो 250 એટલે 246 पॉइंट समथिंग आवे. 0.7 કરી દો. 10⁻⁴. एक पॉइंट खसेड़िए આપણે तो L बराबर 24.6 10⁻³ हेनरी. तो आ इज रियल इक्वल टू करी नाखिए 25 मिली हेनरी. क्लियर? ओके
ચાલો તો તમારો આન્સર આવશે 25 મિલી હેનરી. યસ, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન. ચાલો આવી ગયું, ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. 7.5 mm ત્રિજ્યાવાળા લોખંડના સળિયા પર તાર વીંટાળીને 600 mm લંબાઈ અને 50 આટાવાળો સોલેનોઇડ રચેલ છે. લોખંડની સાપેક્ષ પરમેબિલિટી 600 હોય તો જ્યારે સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ 3 એમ્પિયર હોય તો તેમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? ત્રિજ્યા આપેલી છે એટલે R 7.5 mm એટલે 7.5 10⁻³ મીટર. લંબાઈ આપી છે L 600 mm એટલે 6 10⁻⁻1 મીટર. આટા આપ્યા છે 50. સોલેનોઇડની સાપેક્ષ પરમિએબિલિટી મ્યુ R 600 આપી છે એટલે 6 10⁻². સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ આપ્યો છે 3 એમ્પિયર. તો એમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? સોલેનોઇડ માટે L બરાબર μ0 n² A/L. સોલેનોઇડ માટે μ0 n², માધ્યમ છે μ0 n² A/L. માધ્યમ માટે μ0 બરાબર મ્યુ લેતા તો L ઇઝ ઇક્વલ ટુ μ n² A/L. રેડી? અને આ બરાબર હવે n∅ બરાબર Li. n∅ એટલે કુલ ફ્લક્સ ને આપણે કયો phi બરાબર Li. phi ઇઝ ઇક્વલ ટુ L આપેલું છે તમારી પાસે. રેડી? તો શું લેશું? μ n² A/L ઇન્ટુ I. હવે μ/μ0 બરાબર μr. રેડી? તો μ બરાબર μr ઇન્ટુ μ0. તો phi ઇઝ ઇક્વલ ટુ μ0 μr n² πr², કારણ કે ક્ષેત્રફળ નથી તમારું એટલે πr² / L ઇન્ટુ I. તો phi ઇઝ ઇક્વલ ટુ 4π 10⁻⁷ μr તમારું આપેલું છે 6 10⁻² n² એટલે 50 નો વર્ગ 3.14 ઇન્ટુ R² 7.5 10⁻³ નો વર્ગ ડિવાઈડ બાય L 6 10⁻⁻1 એને ગુણ્યા I એટલે 3. 6 તો અહીં જતા જ રહેશે, સમજી લો. એટલે ડાયરેક્ટ ઉપરનો જ બધો ગુણાકાર આવશે વર્ગ કરીને. તો તમારું આવશે 1.66 10⁻³ વેબર. તો phi ઇઝ ઇક્વલ ટુ 1.66 મિલી વેબર. રેડી? આ તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, કરી નાખજો. રાઈટ? તો 1.66 મિલી વેબર. 1.66 મિલી વેબર. યસ, ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. ચાલો ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ, 2 ગુચરાના તંત્રમાં 1 ગુચરામાં પ્રવાહના ફેરફારનો દર એટલે કે di1/dt 1.6 એમ્પિયર પર સેકન્ડ. જો બીજા ગુચરામાં પ્રેરિત થતું EMF E2 2.56 10⁻² વોલ્ટ હોય તો M કેટલું હોય? તો E2 ઇઝ ઇક્વલ ટુ M di1/dt. ઋણ નિશાની આવું ગણેલી છે ને, તો M બરાબર શું થાય બોલો? E2 ના છેદમાં di1/dt. રેડી? E2 કેટલું છે? 2.56 10⁻² છેદમાં 1.6
256 એટલે 16 અહીં એવું જ કરી નાખીએ ને 16 નો વર્ગ આવે ને એટલે અહીં 256 કરી નાખું તો અહીં કેટલી આવે 10 - 4 રેડી અહીંયા 16 કરી નાખું તો 10 - 1 ઓકે અહીંયા 16 આવશે એટલે 16 જતું રહેશે -1 ઉપર આવે એટલે +1 થઈ જશે એટલે m બરાબર થશે 16 10 - 3 ક્લિયર હેનરી તો m બરાબર 16 મિલી હેનરી ચાલો તો તમારો આન્સર આવશે 16 મિલી હેનરી ક્લિયર ચાલો ઓકે 16 મિલી હેનરી આગળ વધીએ નેક્સ્ટ બે એક સમાન ગૂંચળાઓનું આત્મપ્રેરકત્વ L છે એટલે કે L1 બરાબર L2 બરાબર L L1 બરાબર L2 બરાબર L ઓકે જેમને એકબીજા સાથે મૂકીને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે છે કે એક ગૂંચળાના વાઇડિંગની દિશા બીજા ગૂંચળાના વાઇડિંગની દિશા કરતા વિરુદ્ધ છે તો એનું સમતુલ્ય આત્મપ્રેરકત્વ જ્યારે બે ગૂંચળાના વાઇડિંગ પરસ્પર વિરુદ્ધ હોય અને શ્રેણીમાં જોડેલા હોય તો સમતુલ્ય ઇન્ડક્ટર L બરાબર L ડેશ બરાબર L1 પ્લસ L2 માઇનસ 2m એનું ઇક્વેશન છે પણ વિરુદ્ધ હોવાથી બે પરિણામી m 0 થાય એટલે L ડેશ બરાબર થશે L1 પ્લસ L2 પણ L1 બરાબર L2 બરાબર તો L છે તો L ડેશ બરાબર L પ્લસ L તો L ડેશ બરાબર 2L તમારો ફાઇનલ આન્સર આવશે 2L રેડી તો આન્સર બી ઇઝ ધ રાઈટ આન્સર ચાલો ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ L1 અને L2 આત્મપ્રેરકત્વ ધરાવતા બે ગૂંચળાઓ માટે કપલિંગ અચળાંક K ઇઝ ઇક્વલ ટુ 1 તો આનો અર્થ શું થાય કારણ કે કપલિંગ અચળાંકનું સૂત્ર છે m ના છેદમાં અંડરરૂટ L1 L2 રાઈટ તો કે L1 નું 100% ફ્લક્સ L2 સાથે ઘેરાય L1 નું 100% ફ્લક્સ L2 સાથે સંકળાય તો m મહત્તમ બને તો K1 થાય રેડી L1 નું 100% ફ્લક્સ L2 સાથે ઘેરાય તો m મહત્તમ બને આના પરથી રેડી અને K1 થાય તો તમારો આન્સર આવશે બી સાચો જવાબ છે ક્લિયર ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ આત્મપ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર આત્મપ્રેરકત્વ L ઇઝ ઇક્વલ ટુ 5/I રેડી 5/I 5 એટલે વેબર 5 ને વેબર નો લખીએ તો AB ના છેદમાં I A એટલે મીટર સ્ક્વેર ટેસ્લા પર એમ્પિયર ઓકે ટેસ્લાની VAG આપણે બદલી નાખીએ F ઇઝ ઇક્વલ ટુ ILB તો B બરાબર F ના છેદમાં IL ટેસ્લા બરાબર ન્યૂટન પર એમ્પિયર મીટર લખો તો મીટર સ્ક્વેર પર એમ્પિયર ઇન્ટુ ટેસ્લા એટલે ન્યૂટન પર એમ્પિયર મીટર રેડી ચાલો 1 મીટર ઉડી જાય તો શું આવે બોલો ન્યૂટન મીટર પર એમ્પિયર સ્ક્વેર રેડી ને એટલે જૂલ પર એમ્પિયર સ્ક્વેર જૂલ એટલે m1 L2 T-2 છેદમાં A2 ઉપર લઈ જાઓ તો m1 L2 T-2 A-2 આવી ગયું ચાલો તો L નું પારિમાણિક સૂત્ર m1 L2 T-2 A-2 યસ ઓપ્શન સી જોઈ લો છે તો આત્મપ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર ઓકે આ ટેસ્લાનું મેળવીને ચાલો ક્લિયર આગળ વધીએ નેક્સ્ટ બે ગૂંચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ એટલે m 0.09 9 10 - 2 હેનરી
જ્યારે પ્રથમ ગુચડામાંથી વહેતો પ્રવાહ 0.006 સેકન્ડમાં એટલે ડી આઈ 0.006 એટલે 6 10 - 3 સેકન્ડમાં ડીટી હો, આ ડીટી અને ડીઆઈ છે 0 માંથી 20 એટલે 20 ઓછા 0 એટલે 20 એમ્પિયર. તો બીજા ગુચડામાં પ્રેરિત થતું સરેરાશ ઈએમએફ તો ઈ મેળવવાનું છે. ચાલો, તો ઈ બરાબર એમ ડીઆઈ બાય ડીટી. રેડી? તો ઈ ઇઝ ઇક્વલ ટુ એમ એટલે 9 10 - 2 અહીંયા 2 10 ની 1 અને ડીટી એટલે 6 10 - 3. ઓકે, ચાલો 3 3 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 2 3 3 કેન્સલ 2 2 કેન્સલ. ઓકે, તો ઈ બરાબર 3 ઇન્ટુ -3 ઉપર એટલે +3 4 4 માંથી 2 જાય એટલે 2 એટલે 3 ગુણ્યા 10 ની 2 એટલે ઈ બરાબર 300 વોલ્ટ. ઓપ્શન ડી તમારો સાચો જવાબ છે, 300 વોલ્ટ. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, L1 અને L2 જેટલું આત્મપ્રેરકત્વ ધરાવતી બે કોઇલને એકબીજાની પાસે મૂકેલ છે, જેની એક કોઇલનું કુલ ફ્લક્સ સંપૂર્ણપણે બીજી કોઇલ સાથે સંકળાયેલું હોય, તો બે કોઇલના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ એમ કેટલું હોય? હવે બંને ગુચડા માટે પહેલા માટે એમ બરાબર સૂત્ર છે આપણું ઈએમએફ વાળું લઈને કે ઈ બરાબર એમ ડીઆઈ બાય ડીટી પરથી હે ને એના ઉપરથી આપણે લઈ લઈએ તો એમ બરાબર ઈ ના છેદમાં ડીઆઈ બાય ડીટી. ચાલો આના પરથી બે માટે એમ તો એમ બરાબર E1 ના છેદમાં di2 બાય dt. રેડી? તથા એમ બરાબર E2 ના છેદમાં di2 બાય dt. હવે તમને આ ખબર છે કે E ઇઝ ઇક્વલ ટુ L di બાય dt. ચાલો આના પરથી di બાય dt બરાબર શું થાય? E ના છેદમાં L. રેડી? તો di1 બાય dt એટલે E1 ના છેદમાં L1 અને di2 બાય dt એટલે E2 ના છેદમાં L2. આ બંને એમાં રહેવા દો. રાઈટ? હવે m² બરાબર શું થાય? બેયનો ગુણાકાર કરો. m² તો E1 E2 છેદમાં di2 બાય dt ઇન્ટુ di1 બાય dt. રેડી? તો m² બરાબર E1 E2 છેદમાં di2 બાય dt એટલે E2 ના છેદમાં L2 ઇન્ટુ E1 ના છેદમાં L1. રેડી? ચાલો ગુણાકાર છે એટલે m² બરાબર આવું થશે E1 E2 છેદમાં E1 E2 છેદમાં L1 L2. રેડી? ચાલો આવડી જાય, આ ઉપર આવી જશે એટલે m² ઇઝ ઇક્વલ ટુ L1 L2. તો m બરાબર શું આવે? અંડરરૂટ L1 L2. ક્લિયર? બરાબર? તો m ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ L1 L2 આવી ગયું. ચાલો ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. ક્લિયર? જોઈ શકો છો આમાં ઋણ નિશાની એવું ગણેલી છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, બે ગુચડાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ આપેલું છે એમ 0.5 હેનરી. ઓકે, પ્રથમ ગુચડાનો અવરોધ R1 20 ઓહ્મ છે અને બીજા ગુચડાનો અવરોધ R2 5 ઓહ્મ છે. બીજા ગુચડામાં 0.4 એમ્પિયરનો પ્રવાહ પ્રેરિત કરવામાં આવે છે I2 0.4 એમ્પિયર. તો પ્રથમ ગુચડામાં પ્રવાહ કેટલા દરથી બદલવો જોઈએ? એટલે di1 બાય dt. રેડી? તો E2 જ મેળવો ને. E2 બરાબર m di1 બાય dt. રેડી? E2 બરાબર I2 R2 બરાબર m di1 બાય dt. આને સૂત્રનો કરતા બનાવી દો. di1 બાય dt બરાબર I2 R2 ના છેદમાં m. રેડી?
ચાલો તો di1/dt, ચાલો i2 કેટલું છે, i2 0.4 હે ને, r2 5 છેદમાં m 0.5, ચાલો હું આને એમ કરી શકું 4 10 ની માઇનસ 1 ગુણ્યા 5 છેદમાં 5 10 ની માઇનસ 1 જાય 5 જાય 4 આવે, di1/dt બરાબર 4 એમ્પિયર પર સેકન્ડ, 4 એમ્પિયર પર સેકન્ડ. ઓકે, આન્સર એ છે. રેડી? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, એકબીજાની પાસે મૂકેલા એ અને બી ગૂંચળાઓમાં આટાની સંખ્યા આપેલી છે. ચાલો na બરાબર 300, nb બરાબર 600, ગૂંચળા એમાં ia બરાબર 3, બરાબર. ગૂંચળા એ સાથે સંકળાયેલું ફ્લક્સ phi a બરાબર 1.2 10 ની માઇનસ 4 વેબર, બી ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ 9 10 ની માઇનસ 5 વેબર. તો તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું થાય? અન્યોન્ય પ્રેરકત્વ એટલે બહુ સિમ્પલ, અન્યોન્ય પ્રેરકત્વ બીજાનું ફ્લક્સ એટલે phi b, બીજાનું ફ્લક્સ એટલે nb phi b ના છેદમાં ia અને પેલાનો પ્રવાહ. રેડી? બીજાનું ફ્લક્સ અને પેલાના પ્રવાહનો ગુણોત્તર એટલે આવી ગયું ને, nb એટલે 600 એટલે 6 10 ની 2, phi b એટલે 9 10 ની માઇનસ 5 અને ia એટલે 3 ઉડી જશે, 6 તેરી 18. આટા ઉપર ડિપેન્ડ ના લઈએ તો જવાબ આવી જશે. ચાલો ડાયરેક્ટલી લઈ લઈએ કે આટા ઉપર આધારિત નથી. તો 3 × 3, તો m = 3 × 10⁻⁵ હેનરી. ક્લિયર? તો જવાબ આવશે બી. ચાલો, ઇટ્સ ઓકે. આગળ વધીએ. નેક્સ્ટ, એક ગૂંચળામાં 0.05 સેકન્ડમાં પ્રવાહ સમાંતરથી બદલાઈને 2 એમ્પિયરમાંથી -2 એમ્પિયર થાય છે અને 8 વોલ્ટ જેટલું EMF પ્રેરિત થાય છે. તો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ, પહેલા તો સમય આપ્યો છે ડેલ્ટા ટી એટલે dt 0.05 સેકન્ડ એટલે 5 10 ની માઇનસ 2 સેકન્ડ. પ્રવાહ બદલાઈને di બરાબર -2 એટલે -4 એમ્પિયર. EMF આપ્યું છે 8 વોલ્ટ, તો L કેટલું થાય? તો E બરાબર -L di/dt. તો 8 બરાબર -L અને આ -4 ના છેદમાં 5 10 ની માઇનસ 2. રેડી? માઇનસ માઇનસ જાય તો શું થશે? બોલો. L = 8 ગુણ્યા 5 10 ની માઇનસ 2 છેદમાં 4, 40 એટલે 4 10 ની 1 10 ની માઇનસ 2 છેદમાં 4 કેન્સલ, 10 ની માઇનસ 1 0.1 હેનરી. ઓપ્શન એ. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, એક ગૂંચળાને સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પ્રેરિત થતા પ્રવાહને લીધે વિદ્યુત ઉર્જા જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે. ગૂંચળામાં આટાની સંખ્યા 4 ગણી કરવામાં આવે એટલે n2 બરાબર 4n1. ગૂંચળાની ત્રિજ્યા r2 બરાબર r1/2 અડધી કરવામાં આવે તો લંબાઈ L2 બરાબર 4L1 જ થશે. રેડી? લંબાઈ 4 ગણી થાય, આટા 4 ગણા કરો એટલે તો વ્યય પામતી ઉર્જા P2 કેટલી થાય? તો P proportional to E²/r, કારણ કે પાવર એટલે શું? E²/r. રેડી? હવે E = n d∅/dt, આના પરથી E proportional to n. ચાલો આવી ગયું. તથા R બરાબર ρ L²/a, ρ L²/π
પાઈ આર સ્ક્વેર રો એલ બાય એ રેડી એટલે આર પ્રોપોર્શનલ ટુ એલ બાય આર સ્ક્વેર. ચાલો આ બે વસ્તુ અહીંયા એપ્લાય કરો તો P2 બાય P1 બરાબર શું આવશે બોલો? E2 બાય આર ને મૂકી દેવું છે n સ્ક્વેર છેદમાં આર એટલે એલ ના છેદમાં આર સ્ક્વેર એટલે n સ્ક્વેર આર સ્ક્વેર ના છેદમાં એલ. ચાલો એ જ મૂકી દઈએ. આ સૂત્ર આવી ગયું. તો P2 બાય P1 N2 R2 N2 R2 ના છેદમાં L2 આનો વર્ગ આનો વર્ગ ગુણ્યા P1 એટલે N1 રેડી. ચાલો P2 બાય P1 બરાબર N2 N1 સ્ક્વેર ગુણ્યા R2 બાય R1 નો સ્ક્વેર ગુણ્યા L1 બાય L2 રેડી. ચાલો P2 બાય P1 ઇઝ ઇક્વલ ટુ N2 4N1 ચાલો 4N1 બાય N1 વર્ગ ગુણ્યા R2 R1 બાય 2 L1 બાય 4L1 રેડી. ચાલો N1 કેન્સલ R1 કેન્સલ L1 કેન્સલ રેડી. તો શું થશે બોલો? P2 બાય P1 4 નો વર્ગ 16 ગુણ્યા 2 નો વર્ગ 4 એટલે 1/4 ગુણ્યા 1/4 જાય તો P2 બાય P1 ઇઝ ઇક્વલ ટુ 1. તો P2 બરાબર P1 પેલા જેટલો જ વ્યય થશે ને, વ્યય પામતી ઉર્જા પેલા જેટલી જ. ઓપ્શન બી સાચો જવાબ છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, સમાન લંબાઈના અને એક સરખું આત્મા પ્રેરકત્વ ધરાવતા બે સોલેનોઇડ A અને B માં આટાની સંખ્યા સમાન લંબાઈ છે એટલે L સમાન A અને B માં આટાની સંખ્યા N1 100 N2 200 તો તેમના આડછેદની ત્રિજ્યાનો ગુણોત્તર એટલે R1 બાય R2. સોલેનોઇડ માટે શું છે? μ0 n સ્ક્વેર A બાય L. તો L બરાબર μ0 n સ્ક્વેર પાઈ R સ્ક્વેર બાય L. L અને L બંને સમાન છે રેડી. તો n સ્ક્વેર R સ્ક્વેર બરાબર આના પરથી તમે કહી શકો કે n સ્ક્વેર R સ્ક્વેર બરાબર અચળ. તો N1 સ્ક્વેર R1 સ્ક્વેર બરાબર N2 સ્ક્વેર R2 સ્ક્વેર રેડી. તો R1 N1 R1 બરાબર N2 R2 થાય. તો R1 બાય R2 બરાબર N2 બાય N1 એટલે 200 ના છેદમાં 100 2. તો R1 બાય R2 બરાબર 2/1 રેડી. તો આન્સર એ સાચો જવાબ છે 2/1 આવી ગયું. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, ગૂંચળામાં આટાની સંખ્યા 10 થી વધારીને 100 કરવામાં આવે છે. ગૂંચળામાં આટાની સંખ્યા 10 થી વધારીને 100 કરવામાં આવે છે. શરૂઆતમાં આત્મા પ્રેરકત્વ કરતા કેટલા ગણું? આટાની સંખ્યા 10 થી વધારીને 100 કરવામાં આવે છે એટલે N1 બરાબર 10 અને N2 બરાબર 100. તો આત્મા પ્રેરકત્વ L2 કેટલું થાય? ગૂંચળાનું આત્મા પ્રેરકત્વ L પ્રોપોર્શનલ ટુ n સ્ક્વેર. ખ્યાલ છે ને? તો L2 બાય L1 બરાબર N2 બાય N1 નો સ્ક્વેર. ચાલો L2 બાય L1 N2 એટલે 100 અને N1 એટલે 10 એનો વર્ગ રેડી. તો L2 ના છેદમાં L1 10 નો વર્ગ એટલે 100. તો L2 બરાબર 100 L1 100 ગણું. તો બી તમારો સાચો જવાબ છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ,
5 હેનરી આત્મપ્રેરકત્વ ધરાવતી એક કોઇલ એલ, 5 હેનરી. ઓકે, પ્રવાહનો દર આપ્યો છે di/dt 2 એમ્પિયર પર સેકન્ડ. તો પ્રેરિત EMF નું મૂલ્ય બહુ સિમ્પલ, E બરાબર L di/dt. મૂલ્ય કીધું છે એટલે ઋણ નિશાની અવગણેલી છે ને. ચાલો ક્લિયર. તો E = L એટલે 5 અને આ 2 10 વોલ્ટ. આન્સર એ રાઈટ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, આ સાથે આ સેશનને પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા સેશન સાથે, નવા જોશ, નવા ઉમંગ સાથે મળીશું. ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.